હાસ્ય અખિયાँ મિલા કે. થોડા દિવસ પહેલાં એક સ્નેહી ઘેર આવ્યા. એ આવ્યા ત્યારે મેં ઘેરા કાળા રંગના ઘોડાગાડી જોડેલા ઘોડાને હોય છે એવા ડાબલાવાળા ચશ્મા પહેર્યા હતા. મારી ઉંમર અને કાળા ચશ્માનો સહસંબંધ રચી એમણે પૂછ્યું, મોતિયો ઉતરાવ્યો છે? નેત્રમણી મુકાવ્યો? ફેકોવાળું ઓપરેશન કરાવ્યું કે ટાંકાવાળું? મારી ઉંમર જોતાં આ પ્રશ્નો અસ્વાભાવિક ના ગણાય. જો કે યુવાન વયે પણ મોતિયાનું ઓપરેશન કરાવનારા હોય છે. 35 વર્ષની ઉંમરના મારા એક યુવાન મિત્ર કોઈ આરોગ્ય વિષયક સામાયિકના સંપાદક હતા. સામાયિકના જે અંકમાં મોતિયો ન આવે એ માટે શું કરશો એવી સલાહ આપવામાં આવી હતી, એ જ અંક સંપાદકનો યુવાન વયે મોતિયો ઉતરાવવો પડ્યો એ કારણે મોડો બહાર પડ્યો હતો. એટલે મેં મોતિયો ઉતરાવ્યો હશે એવી શંકા સ્નેહીને પડે એમાં મારે માઠું લગાડવાનું કોઈ કારણ ન હતું. આમ છતાં એમને ખાતરી કરાવવા મેં કાળા ચશ્મા કાઢ્યા. અમારી મળી દ્રષ્ટોદ્રષ્ટ અને સ્નેહી ચીસો પાડી ઉઠ્યા. અરે, મારી આંખમાં આ ખટકો શેનો આવ્યો? વડીલ, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ જ નહીં, રોગ પણ થતો હોય છે. એની આ સાબિતી છે. મને કંજક્ટિવાઇટિસ થયો છે અને તમને થવાની તૈયારી છે. મારી વાત સાંભળી સ્નેહી ભાગ્યા. જે કામે આવ્યા હશે તે અંગે વાત કરવાનું પણ વિસરી ગયા. ચા પીવા પણ ના રોકાયા. કોઈ વાર રોગ યજમાન માટે આ રીતે ફાયદાકારક પણ નીવડી શકે. કંજક્ટિવાઇટિસનો અખિયાँ મિલા કે એવો અનુવાદ જેણે કર્યો હશે તેનામાં ઉત્તમ અનુવાદક તરીકેની ક્ષમતા હશે એમાં શંકા નથી. જૂની ફિલ્મનું એક ગીત છે, અખિયાँ મિલા કે જિયા ભરમાં કે ચલે નહીં જાના, ઓ ચલે નહીં જાના. કંજક્ટિવાઇટિસનો રોગ કોઈ આપણને ચોંટાડીને ચાલવા માંડે તો અખિયાँ મિલા કે અખિયાँ દુખા કે ચલે નહીં જાના, હો ચલે નહીં જાના એવું ગીત ખરાબ કંઠે પણ ગાવું. અખિયાँ મિલા કે વાળો હૃદયને લગતો જે રોગ થાય છે તે સામાન્ય રીતે યુવાવસ્થામાં થાય છે. અસામાન્ય રીતે તો ગમે તે ઉંમરે થાય છે. પણ અખિયાँ મિલા કેનો આંખને લગતો આ રોગ અબાલ વૃદ્ધ સૌને થાય છે. અખિયાँ મિલા કે વાળો હૃદયનો રોગ જેને થાય છે ને તેને જગત સાવ જુદું લાગવા માંડે છે. એ જ રીતે અખિયાँ મિલા કેનો આંખનો રોગ જેને થાય છે એને પણ કાળા ચશ્માને કારણે જગત જુદું જ દેખાવા માંડે છે. અખિયાँ મિલા કે થયા પછીના પહેલા દિવસે બહાર જતી વખતે હું છત્રી શોધતો હતો. આંખો નબળી હોવાથી નંબરવાળા ચશ્મા પહેર્યા હોય ત્યારે પણ કેટલીક વાર હું શોધતો હોઉં તે વસ્તુ દેખાતી નથી. દૂરનું જોવાના ચશ્મા પહેરીને નજીકનું જોવાના ચશ્મા શોધું છું ત્યારે કેટલી વાર નજીકનું જોવાના ચશ્મા સાવ નજીકમાં પડ્યા હોય તોય દેખાતા નથી. એ દિવસે તો નંબર વગરના કાળા ચશ્મા પહેર્યા હતા એટલે છત્રી ન દેખાય એ બિલકુલ સ્વાભાવિક હતું. છત્રી શોધવા મેં થોડા ફાંફા માર્યા. એમાં સાવ પગ પાસે પડેલા કપ રકાબી હડફેટમાં આવી ગયા. શું શોધો છો? કપ રકાબી ફૂટવાનો અવાજ સાંભળીને 4-5 ગળામાંથી એક સાથે પ્રશ્ન છૂટ્યો. છત્રી, મેં કહ્યું. કેમ? છત્રીનું અત્યારે શું કામ છે? આ વરસાદ આવું થઈ રહ્યો છે, સાવ અંધારું થઈ ગયું છે ને તમે કહો છો કે છત્રીનું શું કામ છે? મારો ખુલાસો સાંભળી સૌ સર્વાનુમતે હસી પડ્યા. કોઈકે કહ્યું, અરે, વરસાદનું તો ક્યાંય નામો નિશાન નથી, ઉલટો તડકો નીકળ્યો છે, જરા કાળા ચશ્મા ઉતારીને જુઓ. માયાના ચશ્મા ઉતારીને જોવાનો ઉપદેશ આપતા જ્ઞાનીની પેઠે કોઈકે કહ્યું, માયાના ચશ્મા ઉતારવાનું તો એટલું સહેલું નથી, પણ કાળા ચશ્મા ઉતારવાનું અઘરું નહોતું એટલે મેં કાળા ચશ્મા ઉતાર્યા. ઘરના લોકોની વાત સાચી હતી, પણ મેં કાળા ચશ્મા ઉતાર્યા એ જ વખતે પોસ્ટકાર્ડ લેવા આવેલા પાડોશીની અખિયાનો
મારી અખિયા સાથે યોગ થયો ને એ યોગને કારણે પાડોશી પોસ્ટકાર્ડની સાથે રોગ પણ લઈ ગયા. આ પછી એમણે એ રોગ ઘરના બાકીના 6 સભ્યોને સંક્રાંત કર્યો. આપણને હોય તે પાડોશીને પણ હજો એવી ભાવના સેવવી એ ઘણી ઉત્તમ વાત ગણાય. પણ અહીં તો એવી ભાવના સેવ્યા વગર પણ મને મળ્યું તે પાડોશીને પણ મળ્યું. સામાન્ય રીતે રોગ માતા પિતા તરફથી સંતાનોને વારસામાં મળે છે, પણ અખિયા મિલાકેમાં એથી ઉલટું પણ બની શકે છે. મને આ રોગ મારા પુત્ર તરફથી મળ્યો હતો ને પુત્રને એની પુત્રી તરફથી આ રોગ મળ્યો હતો. વહુના હૃદયની પીડાનું કારણ ઘણું ખરું સાસુ હોય છે, પણ સાસુની આંખની પીડાનું કારણ વહુ પણ હોઈ શકે છે. અમારા ઘરમાં એમ જ બન્યું હતું. અખિયા મિલાકે થયા પછી ઉપચાર માટે હું અમારા ફેમિલી ડૉક્ટરને મળ્યો. એમને થયું કે હું બ્લડ પ્રેશર મપાવવા આવ્યો હોઈશ. એમણે રક્તદાબ માપક યંત્ર હાથમાં લીધું. મેં કહ્યું, સામાન્ય રીતે હૃદયની પીડા માટે આંખ જવાબદાર હોય છે, પણ મને તો આંખ દ્વારા જ આંખની પીડા થઈ છે. ડૉક્ટર હસ્યા, પણ જેવા મેં ચશ્મા ઉતાર્યા કે ડૉક્ટરની આંખ સાથે મારી આંખ મળી કે એમની આંખોમાં ખટકો આવ્યો. તરત જ એમનું હાસ્ય વિલાઈ ગયું. પછી બીજે દિવસે બ્લડ પ્રેશર મપાવવા ગયો ત્યારે ડૉક્ટરે પણ કાળા ચશ્મા પહેર્યા હતા. અખિયા મિલાકેનો રોગ મને પૂર બહારમાં થયો હતો. એ વખતે એક મિત્રને ફોન કરવાનો થયો. મિત્રે પૂછ્યું, શું નવાજૂની છે? વૃદ્ધ આંખે યુવાન રોગ થયો છે. શું થયું છે? અખિયા મિલાકે. થોડી વાર વાત કરીને મેં ફોન મૂક્યો. થોડી જ વારમાં ફોનની ઘંટડી રણકી. થોડી વાર પહેલાં જેમની સાથે વાત કરી હતી ને એ જ મિત્રનો ફોન હતો. તેમણે કહ્યું, તમારી સાથે ટેલિફોન પર વાત કરવા માત્રથી મારી આંખ દુખવા આવી છે, તો ટેલિફોન મૂકી દો, નહીતર હવે તમારી સાથે વાત કરવાને કારણે મારી બીજી આંખ દુખવા આવશે. મેં કહ્યું અને મિત્રે ફોન મૂકી દીધો. જેને અખિયા મિલાકેનો આ રોગ થયો હોય તેની સાથે ફોન પર વાત કરવાથી એ રોગનો ચેપ લાગે એ સંભવિત જણાતું નથી. પણ એ સાચું હોય તો તમે હવે આ લેખ વાંચતા અટકી જાઓ. અખિયા મિલાકે વિશેનો લેખ વાંચતા પણ એનો ચેપ લાગી શકે છે કદાચ. લેખક રતિલાલ બોરીસાગર.